એ વૃત્તિજન્ય થઈ ગયું. અયમ આત્મા તત્વમસી અને ખલિદમ બ્રહ્મ, જો શબ્દો છે ત્યાં સુધી વૃત્તિજન્ય છે. પણ ગુરુ જ્યારે એમ કે છે કે તું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છો, ગુરુ કે છે, તો એ આવરણને ભંગ કરીને કે છે. હવે point સમજજો. ગુરુ જ્યારે કે છે તો આ કોથળાને ખેંચી નાખી જેમ જેમ સત્ય નગ્ન છે ઈ ઈશારો કરે છે, એને કહે છે કે તું બ્રહ્મ છો. બાબુરાવ ગુરુ કહે છે તું બ્રહ્મ છે, પણ ગુરુ આવરણનો વૃત્તિ આવરણનો ભંગ કરે છે. શું કરે છે? હા, વૃત્તિ રૂપી આવરણ. એને આપણે સહેલામાં સહેલો ઉપાય બતાવ્યો, તન મન ધન કુરબાન ગુરુ કે ભારતીય. વૃત્તિનો ભંગ કરી છે. એ પુરુષ કહે છે પછી કે આ તો મેં લઈ લીધું છે, હવે જે વધ્યું છે તું બ્રહ્મ છે. ગુરુ કહે છે, મારા ગુરુએ કહ્યું કે તું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. એ વૃત્તિજન્ય નથી, સ્વયં જ્ઞાનની વાત કરે છે. આવરણ સહિત, વૃત્તિના આવરણ સહિત જે જ્ઞાન છે એ જ્ઞાન કલ્પિત છે, સાચું નથી. એ બધા અટવી ગયા છે, આ ખેલ ગજબનો છે. સ્વયં જ્ઞાન છે. હવે જે હું છે, પોતીરામ બાબુ, જે હું છે એ આ કાનનો વિષય નથી. ચૈતન્ય કાનનો વિષય નથી. ચૈતન્ય ને ચેતનામાં અંતર છે. ચેતના એને કહેવાય. અહીંયા કોઈ ગરમ વસ્તુ પડે ને અનુભવ થાય, ચેતના છે. લોકો ચેતનાને ચૈતન્ય કહે છે. જેટલો જેટલો અનુભવ થાય છે એ ચેતનાનો, મારી ચેતનતાને ઓળે આશરે બધું ચૈતન્ય મને દેખાય. બાપુ સાહેબ કહે છે એ મારી ચેતના છે, પણ ચૈતન્ય વસ્તુ અલગ છે. દેહમાં ચેતન, મન મનમાં ચેતન, જીવ હરજી દ્રષ્ટા જીવનો તે પદ પુરક્ષી. દેહમાં ચેતન મન વ્યાપક છે. અહીંયા દોઢ તરત ખ્યાલ આવે છે. અહીંયા એ ચેતના છે, ચેતના વ્યાપક છે. અને ચૈતન્ય જે છે એ આનાથી પર છે. અષ્ટધા પ્રકૃતિ છે, જીવભૂત મારી ચેતના માયા છે, અને અષ્ટધા પ્રકૃતિ આ બેનાથી જે અલગ છે એ ચૈતન્ય છે. પણ ભૂલ આટલે પડી છે. મેં એક દ્રષ્ટાંત કીધું કે મહાત્મા સ્વામી હતા. મેં કીધું તમારી આંગળી કંઈક વાગ્યું છે, પાકે છે, આંગળીમાં પેઇન થાય છે, અને એ ઇન્જેક્શન આપી દે છે એટલે પેઇન બંધ થાય છે. ખાલી મેં એક્ઝામ્પલ લીધું. તો પેઇન થતું હતું એ વખત તમારી હાજરી ખરી કે નહીં? અચ્છા, ઇન્જેક્શન માર્યા છે પેઇન બંધ થયું, તમારી હાજરી ખરી કે નહીં? તો આ પેઇન કોને થાય છે? આ સુખ દુઃખ કોને થાય છે? રાગ દ્વેષ કોને થાય છે? કોને થાય છે? પોઈન્ટ છે. એટલે પેલા સંન્યાસી મને કે કોને થાય છે? મેં ગુરુ કરાવવા પડે. કોને થાય છે નો જવાબ દેવા ગુરુને કરાવો. પહેલું તો એને નિશ્ચય થઈ ગયું છે. તમે જેમ કહ્યું કે એકો બ્રહ્મ વિદ્યા નાસ્તિ, એક બ્રહ્મ છે એવો નિશ્ચય થયો છે. એ સુખ દુઃખ કોને થાય છે આવો સવાલ નહીં કરે, નહીં કરે. અને કદાચ કરશે તો ગુરુ સમજાવશે, વિવેક કરશે, ગુરુ સમજાવશે. પેલા ગુરુ આમ જુદું પાડશે. શું કરશે? જુદું પાડશે. ગુરુ બધો વિવેક કરશે. હાથ તું નહીં, મન તું નહીં, બુદ્ધિ તું નહીં, આંખો તું નહીં, આ બધું તું નહીં, પવન નહીં, આ નહીં, તે તું, બધું તું નહીં કહે છે ગુરુ. અને એ ગુરુ પાસે એવું એ કહે છે અન્ન બ્રહ્મ, મન બ્રહ્મ, પ્રાણ બ્રહ્મ, માથુએ અને હાથે અને પગે બધુએ કોમાંથી હું કાઢવું છે તમારે બધા? જો બ્રહ્મ છે, શરીર છે, નિરાત બાપુ એને પરમાત્મા છે કે દેહ છે, ચલો કાઢ્યો કે સમજાયો?
આ કાઢ્યું કામ જાય અડધા તો કાઢવામાં નાખવામાં મજૂરી કરી કરીને મરી ગયા. સવડું છે સમજણમાં સંતો સંત મળીને ખોળો. આ તો સમજણનો વિષય છે ને. કેવો છે? સમજવાનું છે. આમાં કાઢવા જેવું કશું છે જ નહીં. પેલા કોનમાં આસની ભરાવે છે ને એમાં કાઢવાનું ના હોય, ખાઈ જવાનું હોય બધું. છોકરો હોય ને તો પેલી ચકલી ને પોપટ ને ખોડ નો રમકડો હોય ને રમે ત્યાંથી રમે પછી ખાઈ જાય. એટલે આપણે બધું ખાઈ જવાનું છે. અમે કાઢવા જેવું કઈ છે? સમજ્યા ને? રમો તો હજી રમન ખાઈ જવાનું. કોઈ જય શ્રી કૃષ્ણ કશું નથી બીજું કાંઈ. એટલે પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ લેતા પૂર્ણમાંથી આખું વિશ્વ પૂર્ણમય છે, પરમાત્મામય છે, બ્રહ્મ છે. શબ્દોમાં નહીં પડવાનું, શબ્દોમાં નહીં પડવાનું. અહીંયા આપે છે કોણ? અષ્ટવક્રને જનક. તમે સાંભળ્યું છે બધાને. અહીંયા આપે છે, ઉભા થઈને જાય છે, ખાલી ઈશારો કરે છે, હે જનક. આટલું જ કીધું. એટલે જનકને એક ઈશારો કાપી છે. એને ઈશારો કરે ચાલો આ આપનાર આપી દીધું. જે હું છે ને અહમની વાત કરતા હતા તમે. આ બધા મેં આપણી ગાડી રિવર્સ આવે છે. જે હું છે ને એને મારાનો ટેકો છે. જે દારે મારું ગયું ને એ દારે તમારું હું ગયો, તમારું ડુપ્લિકેટ ગયું. પેલા ગાડી જોડાયેલું ટેકાની સરકાર ટેકો ખેંચ્યું એટલે સરકાર ભોઈ કોઈ લોબી સિસ્ટમ છે. એટલે હું ને મારાનો ટેકો છે. જે દારા મારું ગયું એટલે કે તારું હોય આપી દે. તો બધો વિચાર કર્યો કે ભાઈ આ બધું જે છે તે ગાદી અનાદિની છે, આ તત્વો શરીરને અનાદિના છે, આમાં મારું શું છે? એક વિચાર આવે સારું મન મારું છે એ આપી દે. શું કે આ બધા ડખા કેટલા પૂરતા ભગવાન. હવે જે આપ્યું છે કોણ છે પાછું એ ધ્યાન રાખજો. આત્મા ના ધકેલી દેતા. એ પાછું થોડી સૂક્ષ્મ માણસ છે. આ માણસ છે સ્થૂળ દ્રષ્ટા નહીં, બહુ ગજબનું દ્રષ્ટા છે. એ આપનાર કોણ છે અને હોમો લેનાર કોણ છે? આ પ્રશ્ન ધ્રુવને કર્યો, વિષ્ણુને કર્યો. કે મારા બેટા વિષ્ણુએ વિચાર કરવા માંડ્યા. મારા બેટા વડે તો મને હલવી નાખ્યા કે આતલ પદવી હાલનાર તમે કોણ, લેનાર હું કોણ? લે વિષ્ણુ હમું નમું જોઈ રહ્યા. મારા બેટો હું મારા હું જવાબ આવું? બાબલો બીજો તો બાપોય નહીં. આ ધંધો દાન મોટ્યો. એટલે પછી કહે છે કે આનો હું જવાબ તું સમજી શકે છે, આપું તો. હું નથી રહેતો, તું નહીં. હું નથી રહેતો, તું નથી. હું નહીં, તું નહીં, તે નહીં, અજરા અમર છે. ઉડાડી દીધું તમારું બધું. સાપેક્ષ છે. હું અને તું શું છે? હા, હું તું તે. આમ અર્જુન મહારાજે પાછું કહીશું ભજનમાં, હું એટલે મન, તું કહેતા જીવ, તે કહેતા ઈશ્વર, આ કહેતા માયા. જે આ નથી કરતા, આ ગોદડી છે, આ મોબાઈલ છે, આ છે, તે છે. એમને વિવેક કર્યો છે સમજાવવા માટે સાધન. પણ હવે તમને સદગુરુની કૃપા થઈ છે એટલે ભાગીને ભૂગો કર્યો. હું કર્યો? ત્રિકુટી મહેલમાં તાર મિલાવો, અદ્વૈત છે એકતા. ત્રણ કુટીને એક ઘરમાં લાયા ને એટલે કીધું કે સાકરમાં ઠાકર દીઠો. સાકરમાં ઠાકર દેખાડી દીધું તમને. પૂર્ણ રસ. ઉપર જુઓ તો સાકર, નીચે ગળી, ઉપર ગળી, આજુબાજુ અંદર બધું પિક્ચર પૂરું કરી નાખ્યું. એ જ વાત શંકરાચાર્ય જે નિરાત બાપુ કરી, શંકરાચાર્ય કીધું હસ્ત કમલ બતાવતા. જેમ હાથમાં આપણું થમાઈ દો, પકડાઈ દો, તો તમારો પ્રશ્ન રહે આપણું કેવું પકડાયું ના રહે.
સંભળાયું તો રહો. અને ભગવાનજીને કાલે દીવાની તરત એક પાર પાડેલું અમારું જે મેસેજ હતો તરત પાર પાડ્યો તો કાલે. એ શાળામાં શિક્ષક ભણાવતો હતો એ કરે અને 12 છોકરું બેહેલું બે તઈ એટલે પેલું એકર એક કે ને પછી કબડ નો ક એવું શીખવાડે ને. હવે એ છોકરાએ એકડ એકડો તો જોયો નહીં. હવે આમ લખે 1 2 3 4 કઈ કોને એકડો કહે છે? નક્કી તો થાય નહીં. બીનું દેખે, બીનું અરસ પરસ, બીનું નામ લે ક્યાં હોય? ધન કો કહેવે ધનિક હોવે તો નિર્ધન હવે ના રામ કહે જગત ગતિ કા પાવે. શ્રી રામ કરો જય ગુરુ માસ કરો. રામ કહે જગત ગતિ પાવે તો ફોડ કહેવે મુખ મીઠા હોય. નિરાત બાબુ ફોડ કહેવાની કર્યું પણ એવું થતું નથી. મારો આખરી અનુભવ એક છે કે ગુરુની કૃપા જ્યાં સુધી નહીં ઉતરે તમે ત્યાં સુધી આ પ્રકાશ નહીં થાય નહીં. ईश्वर कृपा ही केवलम, सदगुरु कृपा ही केवलम. बस आज इतना मैं मेरी वाणी को विराम देता हूँ.